સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો આજે દિલ્હીમાં એનડીએના સંસદીય દળની બેઠક યોજાવાની છે, જેમાં એનડીએના તમામ સાંસદો બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો ખાતાની વહેંચણી પર ચર્ચા વિચારણા થશે। બેઠકમાં ખાતાની વહેંચણી પર ચર્ચા વિચારણા થશે। કોને કયું ખાતું સોંપવું, કોને કઈ જવાબદારી આપવી તે અંગે ચર્ચા થશે। સંસદીય બોર્ડની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો પણ કરવામાં આવશે। નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવાનો દાવો કરશે। તો આજે દિલ્હીમાં એનડીએના સંસદીય દળની બેઠક યોજાવાની છે। આ સાથે તમામ સાંસદો બેઠકમાં હાજર રહેશે। કોને કઈ જવાબદારી સોંપવી તે અંગે બેઠકમાં ચર્ચા થશે। ખાતાની વહેંચણી પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। સંસદીય બોર્ડની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો પણ કરશે। નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવાનો દાવો કરશે। 9 જૂનના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે। તો આજે દિલ્હીમાં બેઠક મળવાની છે એનડીએના સંસદીય દળની બેઠક। એનડીએના તમામ સાંસદો બેઠકમાં હાજર રહેશે। ખાતાની પણ વહેંચણી કરવામાં આવશે। કોને કઈ જવાબદારી સોંપવી તે અંગે બેઠકમાં ચર્ચા થશે। તો સંસદીય બોર્ડની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો પણ કરશે। આ સાથે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવાનો દાવો કરશે। તો બેઠકમાં ખાતાની વહેંચણી પર ચર્ચા વિચારણા થશે। એનડીએના તમામ સાંસદો બેઠકમાં હાજર રહેશે। તો આજે દિલ્હીમાં એનડીએના સંસદીય દળની આ બેઠક મળવાની છે અને જેમાં તમામ સાંસદો બેઠકમાં હાજર રહેશે। એનડીએના તમામ સાંસદ છે તેમને કઈ જવાબદારી સોંપવી, કયું ખાતાની પણ વહેંચણી કરવામાં આવશે। તો સંસદીય બોર્ડની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો કરશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આજે દિલ્હીમાં એનડીએના સંસદીય દળની બેઠક પણ મળવાની છે। તમામ જે સાંસદો છે તે બેઠકમાં હાજર પણ રહેવાના છે, શું માહિતી? જે પ્રમાણે લોકસભાનું જે પરિણામ આવ્યું, પરિણામ બાદ હવે જ્યારે સરકાર બનાવવાની જે દાવો જે છે તે કરવાનો છે, રાષ્ટ્રપતિને આ મામલે પત્ર પણ લખી દેવામાં આવ્યો છે અને તમામ જે લોકો જે છે તેની આજે ખાસ કરીને સાંસદો છે એનડીએના, તેઓ જે આજે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે। આજે બેઠકની અંદર તમામ જે સાંસદો હાજર રહેશે અને સાથે સાથે ખાતાની વહેંચણી લઈને જે છેલ્લા 24 કલાકથી જે ચર્ચા ચાલી રહી છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। જે પ્રમાણે સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ જે મંત્રીમંડળની જે રચના કરવાની હોય છે તેની અંદર જે એનડીએના જે સમર્થકો છે, ગ્રુપ જે છે, તેને ક્યાં ક્યાં ખાતા વહેંચવા તે અંગે પણ એક મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે। આ 3 મુદ્દાઓ પર આજની જે સંસદીય દળની જે બેઠક છે તેની અંદર ચર્ચા થશે। સાથે જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 તારીખે પોતાનું જે શપથ ગ્રહણ કરશે તે પહેલાની આ મહત્વપૂર્ણ બેઠકની અંદર ખાતાની તમામ જે વહેંચણી થાય અને ત્યારબાદ કોઈ કકળાટ ના રહે તે માટે પહેલા તે આ મહત્વપૂર્ણ બેઠક છે તે પૂર્ણ કરી અને તમામ લોકોનું જે સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે 9 તારીખે શપથ ગ્રહણ કરશે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સંસદીય બોર્ડની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો કરશે। નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવાનો દાવો કરશે। તો આજે દિલ્હીમાં એનડીએના સંસદીય દળની બેઠક મળવાની છે, જેમાં તમામ એનડીએના સાંસદ પણ ઉપસ્થિત રહેવાના છે। તમામ લોકોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવશે। ખાતાની વહેંચણી કરવામાં આવશે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થશે અને પછી પીએમ મોદી આ સાથે જ સંસદીય બોર્ડની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો પણ કરશે। નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવાનો દાવો કરશે। તો આજે દિલ્હીમાં એનડીએના સંસદીય દળની આ બેઠક, જેમાં તમામ સાંસદો હાજર રહેવાના છે। બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થશે। સરકાર બનાવવાનો દાવો કરાશે। રાષ્ટ્રપતિ સામે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો કરશે।